આજના સમયમાં કેટલાક યુવાનો, ડૉક્ટરો, એન્જિનિયરો, બિઝનેસમેનો, સમાજસેવકો એટલું બધું કામ કરે છે, એટલું બધું દોડે છે અને બીજાને મદદ કરવા માટે ખૂબ કામ કરે છે, પણ એમાં પોતાનો ભોગ લેવાય છે. પોતાનું ધ્યાન રાખ્યા સિવાય રાતને દિવસ તમે બીજા માટે કામ કરો એ કુદરત ના પાડે છે. તમે કામ જરૂર કરો, કામ કરવું જોઈએ અન્ય માટે, પણ સાથોસાથ તમારે તમારું શરીર, તમારું મન, તમારી બુદ્ધિ અને તમારી પોતાની ભૂમિકાને પણ સાચવવું જોઈએ. તમે જો ઊંઘ જ લેતા ન હો, તમે જો રાતે દોડાદોડી જ કરતા હો બીજા માટે, એમાં તમારી તંદુરસ્તી બગડે. એવા અનેક લોકોને માર્ગદર્શન આપવા માટે મારે એક વાર્તા લેવી છે. આકાશ નામનો એક યુવાન એક સારો સાયક્રેટિક્સ હતો. સાયક્રેટિક્સ એટલે કે જે ખરેખર મગજની જે મુશ્કેલી અનુભવે છે, અથવા તો જેનો ડિપ્રેશનમાં છે, અથવા તો જે લોકો ખરેખર સારું વિચારી શકતા નથી, અથવા તો પોતાના માટે પણ સારું વિચારી શકતા નથી, એવા દર્દીઓને મદદ કરવા માટેનો ડૉક્ટર. પણ પોતે ખૂબ જ માનવતાવાદી હતો અને એ માનવતાવાદી ડૉક્ટર હોવાને કારણે એ રાત ને દિવસ આવા જે દર્દીઓ આવતા એને માટે સતત પ્રયત્ન કરતા. વ્યવસાય પણ નહીં, એની પાસેથી પૈસાના રૂપમાં જાજુ કામ કરવું એ પ્રકારની પણ વાત નહીં. જેને આપણે એમ કહી શકાય કે મારે એક મહાનતાની ભૂમિકા ઉપર એક સારું કામ કરવું છે અને એવા પ્રકારનું કામ કરતો એક આદર્શ યુવાન આકાશ પણ એના સતત રીતે કામ કરતો હોવાને કારણે એની પોતાની પણ સતત તંદુરસ્તીમાં પણ જોખમ આવ્યું. કારણ કે ન સૂવાનો સમય મળે, ન કોઈ જગ્યાએ પૂરતો ખોરાક પણ લઈ શકે, ક્યારેય શાંતિથી વિચારી પણ ન શકે, માત્ર અન્યને મદદ, અન્યને મદદ, અન્યને મદદ. અને એ મહાનતાનું કામ ચોક્કસ છે, પણ મારે એ વાતને સમજાવવા માટે આકાશના પાત્રના અનુસંધાનમાં મહાનતાને પણ સીમામાં બાંધો. આ આકાશ આ રીતે કામ કરતો અને ખરેખર દોડાદોડીને કારણે, ખૂબ દોડાદોડીને કારણે ક્યારેક તો ખરેખર સાચી મદદ કરવી જોઈએ એ મદદ પણ કરી શકો નહીં. કારણ કે પોતે જ શરીરથી થાકી ગયેલો હોય, એણે પૂરી ઊંઘ પણ લીધી ન હોય, એટલે આ પ્રકારની ભૂમિકામાં ખરેખર એના પોતાના જે સ્વપ્નાઓ હતા કે મારે ખરેખર ખૂબ મદદ કરવી છે, પણ એનું પરિણામ બહુ સારું દેખાતું નહીં. ત્યારે એ આકાશ કોઈ એક બહુ મોટા તત્વચિંતક પાસે જાય છે કે હું બીજા માટે ખૂબ કામ કરું છું અને મને પોતાને બીજા માટે કામ કરવા માટે કુદરતે કોઈ તાકાત પણ આપી છે, બુદ્ધિ પણ આપી છે, જ્ઞાન પણ આપ્યું છે અને ડિગ્રી પણ આપી છે. અને એ રીતે હું કામ કરું છું અને કામ કરતાં મને ક્યારેક એવું લાગે છે કે અમુક માણસોને હું ન્યાય આપી શકતો નથી. ત્યારે તે વ્યક્તિ એમ કહે છે, તત્વચિંતક, કે ભાઈ મારે તને એમ પૂછવું છે કે તું કેટલા કલાક કામ કરશ? ત્યારે એમ કીધું કે કલાક માટેનો કોઈ હિસાબ કરતો નથી. ગમે ત્યારે રાત્રે મને બોલાવે તો પણ, દિવસના બોલાવે તો પણ, મને ઊંઘ મળે તો પણ ભલે, ઊંઘ ન મળે તો પણ ભલે, અને આ ભૂમિકા પર હું સતતપણે કાર્ય કરતો રહું છું. ત્યારે એ તત્વચિંતે એમ કીધું કે તારું કામ કરવાના પ્રસંગો, કામ કરવાની ઘટના મહાન છે, પણ તારે એની સીમા બાંધવી પડે. માનવ તરીકેની મર્યાદા છે. તું 24 કલાકમાં 24 કલાક તું આ પ્રકારનું કામ કર તો તું ખતમ થઈ જા. 24 કલાકમાંથી તારે પોતાના બચાવવા માટે તારી પોતાની જાતને બચાવવી પડે. અને જો તું તારી જાતને બચાવીશ તો તું લાંબા ગાળા સુધી પ્રયત્ન કરીશ. એટલે કે જરૂરી ઊંઘ તારે લેવાની છે, જરૂરી ખોરાક પણ લેવાનો છે, અને કોઈ પણ સમયે આ પ્રકારનું કામ કરી અને એને બદલે માત્ર ને માત્ર તું સમય નક્કી કરી નાખ
કે હું રાત્રે 10 વાગ્યા પછી આ પ્રકારનું કામ નહીં કરું. દિવસના ભાગની અંદર સવારમાં 10થી 1 વાગ્યા સુધી જ હું કામ કરીશ. અને આ રીતે તો સીમા બાંધ, મર્યાદા બાંધ. જીવનની અંદર હંમેશા એક વાત યાદ રાખો કે સમગ્ર ઉત્તમ કામ કરતા તમામ માનવોને મારે એટલું કહેવું છે કે તમારા ઉત્તમ કામને ખરેખર હું બિરદાવું છું. આકાશ પણ બિરદાવે છે. મને પોતાને પણ એમ થાય છે કે આવા કામ કરવા જોઈએ, પણ મારી પોતાની અંગત ભૂમિકાના સંદર્ભમાં પણ વાત કરવી છે કે તમે સીમા બાંધો. કેટલા કલાક કામ કરવું, અને જો એ કામ તમે એટલા કલાક કામ કરશો તો તમારા કામની કક્ષા પણ વધારે સારી થશે. તમે જે બીજાને ઉપયોગી થાવ છો એ પણ વધારે સારી રીતે ઉપયોગી થઈ શકશો. પણ જો સીમાની બહાર, મર્યાદાની બહાર કલાકો સુધી એમનેમ એક ધારા, તો તમે યાદ રાખજો કે તમે તમારી જાતને પણ બચાવતા નથી. આ દુનિયામાં મહાન બનવા માટે તમારી જાતનો ભોગ આપી દેશો, એ લેવલમાં મહાન બનવાની જરૂર નથી. પણ તમે તમારી જાતને બચાવો અને એ ભૂમિકા ઉપર જો તમે કામ કરશો તો ખરેખર જે અત્યારે કામ કરો છો એના કરતાં પણ ઉત્તમ કામ કરી શકશો. આ વાત હું તમને જે વાત કરું છું એ વાત મારા પોતાના જીવનના પ્રસંગની પણ વાત છે. હું આ રીતે રાત ને દિવસ ગમે ત્યારે કોઈ પણ માણસ મને મળવા આવે, કોઈ પણ માણસને ઉપયોગી થવાની ભૂમિકા ઉપર હું કામ કરતો. પછી એને માર્ગદર્શન આપવાનું હોય, અન્ય પ્રકારની મૂંઝવણ હોય આ પ્રકારની, અને એને કારણે મારી પોતાની શારીરિક માનસિક થાકનો પણ અનુભવ મને થતો રહેતો. અને મેં આખરે નક્કી કર્યું કે સીમા મર્યાદા બાંધવી જોઈએ, અને મેં સીમાને મર્યાદા બાંધી, અને એને કારણે હું અત્યારે વધારે સારું કામ કરી શકું છું. એટલે મારે કેટલાય તેજસ્વી, કેટલાય ઉત્તમ માનવો એ બધાને કહેવું છે કે તમે તમારી જાતને સાચવો, તમારા શરીરને સાચવો, તમારે પૂરતી ઊંઘ લો, પૂરતો ખોરાક લો, અને પછી તમે જેટલી શક્યતા બને એટલું વધારે સારું કામ કરો. એટલે કે ઘણા બહુ સારું કામ કરનારને પણ હું થોડો સમય રોકવાનું કહું છું. અને આ વાત બહુ અગત્યની છે. એ મારો પોતાનો અંગત પણ અનુભવ છે, અને આપણે લાંબા ગાળા સુધી બીજાની મદદ લઈ શકીએ. સૌને ધન્યવાદ.